જય શ્રી કૃષ્ણ મિત્ર, આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા। ગાંઠિયા બનાવવા માટે આપણે 500 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે, તીખાનો પાવડર લીધેલો છે, અજમા લીધેલા છે, 1 ચમચી ખાવાનો સોડા લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે અને લોટમાં મોણ નાખવા માટે તેલ લીધેલું છે જે 50 ગ્રામ છે। હવે આપણે એક બાઉલ લઈ તેમાં તેલ નાખી દેવાનું છે। જેટલું તેલ છે એટલું જ પાણી નાખી દેવાનું છે। પાણીમાં આપણે મીઠું, ખાવાનો સોડા અને અજમો નાખી એકદમ મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી સોડા એક્ટિવ ન થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। જે આપણે મિશ્રણ કર્યું હતું તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તે લોટમાં નાખી દઈશું। ઉપરથી જે મરી પાવડર લીધો હતો એ પણ નાખી દઈશું અને લોટ બાંધી લઈશું। જરૂર પડે તો ઉપરથી પાણી લેવાનું છે। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું તેલ નાખી અને કૂણવી લેશું। હજુ ગાંઠિયા પાડવા માટે આપણે લોટને થોડો ઢીલો કરવાનો છે, પણ એમ જરૂર પડે એ રીતે ઢીલો કરતો જવાનો છે। એકી સાથે બધો લોટ ઢીલો નથી કરવાનો। આપણો ગાંઠિયાનો લોટ તૈયાર છે। હવે આપણે તેલ મૂકી દઈશું। તળવા માટેનું લોહી લઈ લેવાનું છે। તેમાં તેલ નાખવાનું છે। મેં અત્યારે સિંગ તેલ લીધું છે, આમાં કપાસિયા તેલમાં પણ બનાવી શકીએ છીએ। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટને જે ઢીલો કરવાનો છે તે કરી લેશું। હવે આપણે થોડો લોટ લઈ અને પાણી લઈ અને તેને મસળી લેવાનો છે અને ઢીલો કરી નાખવાનો છે। આપણે અત્યારે સંચાના મદદથી ગાંઠિયા બનાવીશું। આપણે ઝારાથી પણ ગાંઠિયા બનાવી શકીએ છીએ। ગાંઠિયા માટે લોટ તૈયાર થઈ ગયો છે। હવે જે આપણે ગાંઠિયા પાડવાનો સંચો હોય તેમાં તેલ લગાવી લેશું। હવે લોટને આ રીતે કરી અને આપણે સંચામાં ભરી લેશું। લોટને આપણે સંચામાં આ રીતે ભરી લીધો છે। ઉપરથી તેને બંધ કરી અને આપણે ગાંઠિયા પાડીશું। આપણે તેલ પણ આવી ગયું છે। હવે આ રીતે ગાંઠિયા પાડી લેવાના છે। આ રીતે ઝારાથી બેસાડી અને સરસ તળી લેશું। ગાંઠિયા સરસ તળાઈ ગયા છે। હવે આપણે કાઢી લેશું। તો તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।